સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક જીવનમાં ઉતારવા જેવી સુંદર મજાની બૌદ્ધ કથા સાંભળીએ. મારે ભૂખે મરતા મરતા જીવવું નથી. તો કથા સાંભળીએ. વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. એક ખેત મજૂર ખેતરમાં જાય આખો દિવસ કામ કરે છે. મજૂરીના પૈસા મળે તેમાંથી અનાજ વગેરે લાવે છે અને ખાય છે. પરંતુ મજૂરીના પૈસા એટલા નહોતા મળતા કે જેથી તે પેટ ભરી અને જમી શકે. તે વિચાર કરે છે કે મારા કેવા નસીબ છે. હું આખો દિવસ ખેતરમાં કામ કરું છું, સાંજે પૈસા મળે છે તેમાંથી માત્ર દાળ રોટલી ખાઉં છું, એટલું જ મળે છે. તે દાળ રોટી પણ મારી ભૂખ ભાંગવાને પર્યાપ્ત નથી. જ્યારે ખેતરનો પાક તૈયાર થાય છે અને ખળાવાડમાં અનાજ અને કઠોળના મોટા ઢગલા થાય છે અને ગાડા ભરીને અનાજ જમીનદારો માર્કેટ યાર્ડમાં વેચવા લઈ જાય છે અને કેટલુંય અનાજ અને કઠોળ પોતાના ઘરની મોટી મોટી કોઠીઓમાં ભરે છે. આ બધી જ ઘટનાઓના તે સાક્ષી હોય છે. જ્યારે પાક તૈયાર થાય છે અને તેના મોટા ઢગલા જુએ છે ત્યારે તે નિશ્વાસ નાખે છે અને વિચારે છે કે અમારા પસીનાની મહેનતથી આ અનાજ અને કઠોળ તૈયાર થાય છે, પરંતુ અમને આમાંથી ખાવા માટે એક બોરી પણ ના મળે. સઘળું જમીનદારો અને સાહુકારો પાસે ચાલ્યું જાય છે. તેને વિચાર્યું કે આ મજૂરી કરવામાં આમ તો હું ભૂખ્યો જ મરી જઈશ. માટે તેને ખેત મજૂરીનું કામ બંધ કર્યું અને જંગલમાં જઈને લાકડા કાપવાનું કામ શરૂ કર્યું. હવે તે ખેત મજૂરીના બદલે એક કઠિયારો બની ગયો. સવારના વહેલા ઉઠી જંગલમાં જાય, જ્યાં જ્યાં સૂકા લાકડા મળે ત્યાં કાપે અને સાંજે એ સૂકા લાકડાના ટુકડા કરી એક ભારો બાંધે અને ભારોમાંથી મૂકી ગામમાં આવી એ લાકડા વેચે. કઠિયારાએ જોયું કે લાકડાનું મૂલ્ય એટલું જ મળે છે જેટલું ખેતીકામમાં મજૂરીથી મળતું હતું, અને એમાંથી એટલું જ અનાજ કઠોળ દાળ વગેરે આવતું જેટલું પહેલાં આવતું. બદલ્યું પણ તેની ભૂખ ભાંગી નહીં. એક દિવસે વહેલી સવારે એ જંગલમાં જતો હતો ત્યારે એક સંત રસ્તામાં ભજન ગાતા સામે આવી રહ્યા હતા. કઠિયારો ઊભો રહી જાય છે અને સંતને વિનયપૂર્વક વંદન કરી અને કહે છે કે તમે તો ભગવાનને નિરંતર ભજો છો, પ્રભુના ભક્ત છો, એટલે ભગવાન તો તમને મળતા જ હશે. હવે જ્યારે તમને ભગવાન મળે ત્યારે મારો એક સંદેશ તમે પ્રભુને આપજો. સંત કહે, બોલો, શું સંદેશો છે? કઠિયારો કહે કે ભગવાનને એટલું કહેજો કે હું પ્રમાણિકતાથી મહેનત મજૂરી કરું છું, છતાં મારું પેટ ભરાય એટલું અનાજ કઠોળ વગેરે મને મળતા નથી. તેનું કારણ શું છે? સંત કહે છે કે ભલે, હું જરૂર પ્રભુને મળીશ તો સંદેશો પહોંચાડીશ. થોડા દિવસ પછી વળી કઠિયારાને સંત મળે છે. કઠિયારો ઊભો રહી વંદન કરી સંતને પૂછે છે કે ભગવાન તમને મળ્યા હતા? સંતે કહ્યું કે હા. કઠિયારો કહે, ભગવાનને આના જવાબમાં કંઈ કહ્યું? સંત કહે, ભગવાને કહ્યું કે તારા નસીબમાં માત્ર 5 ગુણી અનાજ કઠોળ વગેરે છે, જેથી તને દરરોજ થોડું થોડું આપે છે, જેથી તું વધારે વર્ષ જીવી શકીશ. કઠિયારો કહે, તમે ભગવાનને કહેજો કે મારે ભૂખે મરતા મરતા જીવવું નથી. મને મારા નસીબની 5 ગુણી એકી સાથે મોકલી આપે, જેથી હું ભરપેટ ખાઈ શકું અને સંતોષથી ભરપેટ જમ્યાનો ઓડકાર ખાઈ શકું. સંત કહે, ભલે, હું ત્વરિત તારો આ સંદેશો ભગવાનને પહોંચાડી દઈશ. બીજે દિવસે સવારે કઠિયારો ઉઠ્યો ત્યારે તેના ઘરના આંગણામાં 5 ગુણી અનાજ કઠોળની ભરેલી પડી હતી. કઠિયારાને તો કાલની ચિંતા કર્યા વિના આજુબાજુમાંથી લાકડા પાણી લાવી અને બપોર સુધીમાં જેટલી બની શકે તેટલી દાળ રોટલી બનાવી ઘરની બહારના આંગણામાં મૂકી દીધી. વટે માર્ગુ બાવા સાધુ ભિક્ષુક બધાને ભોજન જમાડવા માંડ્યા.
જેથી 5 બોરી ખલાસ થઈ ગઈ. તેવી જ બીજે દિવસે સવારે આંગણામાં અનાજ દાળ ભરેલા 5 ગુણી બીજી પડી હતી. કઠિયારો હવે વેચવા માટે નહીં પણ પોતાની રસોઈ માટે લાકડા કાપે, પાણી ભરી અને તે બંને ટાઈમ જાતે રસોઈ કરી ભૂખ્યાને ભોજન પીરસે. સાધુ, બાવા, ભિક્ષુક, રૂખડ, યાત્રાળુ બધા જને ખબર પડી કે અહીં ભોજન મળે છે. હવે તો દરરોજ 5 ગુણી ભરેલ આવતા લાગી. એક દિવસ એ સંત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને કઠિયારાને આગ્રહ કરી ભોજન કરાવી પૂછ્યું કે આપ કહેતા હતા ને કે ભગવાને કહ્યું હતું કે મારા નસીબમાં માત્ર 5 બોરી અનાજ જ છે, તો હવે તો દરરોજ 5 ગુણી આવે છે, તેમ કેમ? સંત કહે છે કે તું જાત મહેનત કરી તારી ચિંતા છોડી બધા જ ભૂખ્યાને પ્રેમથી ભોજન કરાવ, જેથી જે બધાને તું ભોજન કરાવે છે તેના કરતાં તેના ભાગનું અને રસોઈ બનાવી તારી મહેનતના ભાગનું બધું જ અનાજ તને મળે છે. સંત કહે ભૂખ્યાની ક્ષુધાને અન્નદાન દ્વારા તૃપ્ત કરવી તે મહાપુણ્યનું કાર્ય છે. તું અનંત પરમદાનંદ ના પુણ્યનો અધિકારી બન્યો છે, માટે તારે ત્યાં અનાજ આવે છે. કઠિયારાએ સંતને વંદન કર્યા. સંત સંતોષ સાથે આશીર્વાદ આપી વિદાય થઈ ગયા. તો આ હતી એક ખેડૂતની ખૂબ જ જીવનમાં ઉતારવા જેવી વાત કે આપણને કુદરત જે આપે છે એમાંથી બીજાને મદદરૂપ થઈ અને બીજા ભૂખ્યાઓને જમાડી આપણે જમીએ તો ભગવાન અવશ્ય આપણો ઉદ્ધાર કરે જ છે. તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ.